સ્વથી સ્વર્ગની સફરની વાત કરીશું. તો દરેક સફળ વ્યક્તિ પોતાનો સ્વધર્મ નિભાવે છે. તો સ્વધર્મ એટલે દરેકને પોતાને શું કરવું છે અને એ કર્યા પછી શું પોતાને આનંદ મળે છે. દરેક વ્યક્તિએ એ કાર્ય કરતાં પહેલાં પોતાની જાતને શું કરવું છે પ્રશ્ન પૂછવો જોઈએ, અને કાર્ય કર્યા પછી શું તેને આનંદ મળે છે આ કાર્યથી એ પૂછવું જોઈએ. જ્યારે આ કર્યા પછી આપણો સ્વ ખુશ હશે તો આપણી પાસે જે હશે એ જ આપણે બીજાને આપી શકીશું. તો આપણા સંબંધોની વિનાશ જ્યાં ફેલાવીએ છીએ ત્યાં આપણા ફેમિલીને એ સુખ આપી શકીશું. ત્યારબાદ સમાજ સોસાયટીને આપણે આ સુખ આપી શકીશું. અને જ્યારે આપણે પોતે ખુશ છીએ, આપણા સંબંધોમાં ખુશ છીએ, આપણે સોસાયટી સાથે કંઈક કરીને ખુશ છે, ત્યારે ચોક્કસથી એની નોંધ લઈ અને આપણો સ્વર્ગનો માર્ગ પણ ખૂબસૂરત બનશે. તો બધા આપણા સ્વધર્મ વિશે વિચારીએ અને સ્વધર્મ પર ખુશી ચાલીએ.